મિત્રો, આ ઘરમાં વપરાતા ઘી ભરવાના બે સાધનો છે. એક મોટો ડબ્બો છે જે આપણે ઘી લાવીએ બહારથી, પછી રોજે રોજ આપણે આ નાની ટબુડી કહેવાય, જેને ટોયલી કહેવાય, એની અંદર આપણે ઘી જરૂર પૂરતું ભરતા હોઈએ. અને એ ઘી આપણે રોટલી ચોપડવા માટે અને એવા ખાખરો ચોપડવા માટે વાપરીએ. એની ચમચી તમે જુઓ મિત્રો, કેટલી નાની ચમચી છે અને એમાં આટલું જ ઘી આપણે વાપરીએ. કેટલું બધું આ ઘી કિંમતી છે. અને આવો જ ઘી ગાંધીનગર પાસેના રૂપાલની પલ્લીમાં ટ્રેક્ટરો ભરી ભરીને, પીપળા ભરી ભરીને જે ભેગું કરેલું છે એ ઢોળી દેવામાં આવે છે. આવું કરાય? ના કરાય ને મિત્રો. બહુ સમજુ છો આપ. અને આપ સૌ ભક્તો આ વખતની પલ્લીમાં ઘી ઢોળતા નહીં.